ઘરમાં લઈ કુંવરીને ઊભી રાણી રે ઘરમાં લઈ ઊભી રાણી રે એ તારા સાસુની ભીખ માંગે નથી સ્વર્ગમાં, ઘી ના હોય, દૂધ ના હોય. આ તો આનંદ કરું છું તમારી સાથે. સાચું સ્વર્ગ ક્યાં છે? પૃથ્વી ઉપર છે. અને કેવો યુગ આવ્યો છે સાહેબ. દિનેશભાઈ, આપણે ટાઈમ ટુ ટાઈમ કથા કરી છે સાહેબ. આમ એવા યુગમાં આપણે બધા આવ્યા છીએ ને, એ લીલા લહેર છે. તમે જુઓ તો આ વડીલો કામ કરી કરીને તમે જુઓ તો ઘસાઈ ગયા, તૂટી ગયા સાહેબ. અને આ યુવાન છોકરાઓ, એક વસ્તુ તો નક્કી છે કે આ યુવાન દીકરા દીકરીઓ ભાગશાળી તો છે સાહેબ. એવા ટાઈમસર આવ્યા છે ને તમે જુઓ તો સીધે સીધું તૈયાર મળી ગયું આસન. તમે જુઓ તો અત્યારે દીકરા દીકરીઓ, હું તો ઘણી વાર કહ્યા કરું કે વસ્ત્રની સામે તમે ન જુઓ, પહેરવેશની સામે ન જુઓ સાહેબ. આજના યુવાન દીકરાઓ બધું પેલું પહેરે, દીકરીઓ પહેરે આમ જીન્સ ને ટી શર્ટ. એટલે મોટી ઉંમરની માવડીને વિવેક બરાબર છે, મર્યાદા બરાબર છે, સંસ્કાર આપવા જોઈએ બાળકોને. પણ છતાંય આમ ન ગમે કે આવું ન સારું લાગે. એ તો તમે વહેલા આવી ગયા સાહેબ. તમે અત્યારે આવ્યા હોત તો સાહેબ તો બીજું કઈ નહીં, તમે ટટકારતા હોત સાહેબ. આનંદ કરું છું સાહેબ. પણ જે વ્યક્તિ અત્યારના યુગમાં જીવે છે, યુગ જીવવા જેવો છે, યુગ કથાનો યુગ છે, યુગ માણવા જેવો છે, આથી મોટો અવસર કેવું? નકર વડીલોને પૂછો સાહેબ, કામ કરી કરીને સાહેબ તમે જુઓ તો આમ, અને હે આ છોકરાઓ બધા તમે જુઓ તો વધારે લીલા લહેર કરે છે સાહેબ. બરાબર આપણે યુગમાં આવ્યા છીએ, હવે પાક્યા છીએ. તમે જુઓ તો સાચું સ્વર્ગ મારા તમારા ઘરમાં ઊભું થવું જોઈએ. સાચું સ્વર્ગ મારા તમારા મહેલ્લામાં ઊભું થવું જોઈએ. સાચું સ્વર્ગ મારી તમારી સોસાયટીમાં ઊભું થવું જોઈએ. સાચું સ્વર્ગ મારા તમારા ગામમાં ઊભું થવું જોઈએ સાહેબ. સ્વર્ગની બહુ આશા ન રાખો. જે મરવાનું છે તો મળવાનું જ છે. તો જાગૃતતામાં જીવો બસ, શ્રીમદ ભાગવત કહે છે. અને છેલ્લું આનંદ સ્વરૂપ, કે પરમાત્મા નું એક સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. હું તમે સવારથી સાંજ સુધી આનંદમાં રહી શકીએ તો સમજવાનું કે પરમાત્મા આપણી સાથે છે. થોડુંક આમ આનંદમાં જીવવું, મોજમાં રહેવું. આપું તમને એક મંત્ર આપું ગુજરાતીમાં સાવ તખતદાનનો. તખતદાનનો છે, ગાવ તમારી સામે પંક્તિઓ. તમને 18,000 શ્લોકમાંથી એકય શ્લોક યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં. એ 18,000 શ્લોકનું નિચોડ પંક્તિઓ આપી દઉં તખતદાન ગઢવીની સાહેબ. આપણા સાહિત્યકારો એ પંક્તિઓ બહુ ગાય છે. મૂળ અલગારી
હમણાં જ એકાદ વર્ષ પહેલા ધામમાં ગયા, એને શબ્દો લખ્યા છે સાહેબ. પાકી ગયેલો એ મહાપુરુષ અલગારી બાવલીઓ, એને આ સુંદર શબ્દો લખ્યા છે. કેવા શબ્દો છે સાહેબ. આવો એ શબ્દોમાં તમને થોડા સ્નાન કરાવું સાહેબ. મોજમાં પરંતુ કેવી મોજ, કઈક આમ ખાવું ને પીવું ને ફરવું ને બેફામ, એ મોજ નથી. નશો કરીને ગાંડા કાઢવા એ કઈ મોજની વાત નહીં, એ મોજ નથી, એ તો ગાંડ પણ છે. પણ મોજ કેવી, આગળ લખ્યું છે તકતદાને સાહેબ. પણ અગમ અગોચર અલખ ધણીની ખોજ મારે અગમ અગોચર અલખ ધણીની ખોજ મારે મોજ મારે મોજ મારે મોજ મારે સાહેબ. ભાવમાં રહેવું, મોજમાં રહેવું, આનંદમાં રહેવું. દેવકી અને વસુદેવની તપસ્યા જુઓ. 8 બાળક થયા ત્યાં સુધી કારાગૃહની અંદર કેવલ ભજન, કશું જ કાંઈ કામ નહીં, કેવલ હરિનું કીર્તન. અને કૃષ્ણ જન્મ્યા, મોઢું જોયું ન જોયું, અને જશોદાને તમે જુઓ, સૂતા સૂતા કનૈયો મળી ગયો છે. ગોતનારાને ગગન ગોવિંદો રે ગોતનારાને ગોત્યો નહીં જડે. ગગન ગોવિંદો હરિ ભક્તોને હાથ વગો છે. હરિ ભક્તોને હાથ વગો છે. પ્રેમ પર ખંડો રે મોજ મારે આનંદમાં રહેવું. હરિને પ્રાપ્ત કરવા હોય અથવા તો હરિની ઝાંખી કરવી હોય તો આમ આનંદમાં રહેવું. આનંદ એટલે મનનો આનંદ, પ્રસન્ન ચિત્તે પરમાત્મા દર્શનમ, એ અર્થમાં સાહેબ. આનંદ એટલે કેવલ આમ જગતને બતાવવા માટે જ નહીં, કેવલ કે જગત જાણે કે હું અંદરથી. માણસ આજે છે ને આમ ભૌતિક સુવિધાથી બહુ આનંદમાં રહે છે. સારા કપડાં પહેરે આનંદિત થાય, સારું જમે એટલે આનંદ મળે, એ આનંદની વાત નથી. માનસિક આનંદ, ચિત્તમાં જે આનંદ છે કે અંદરથી માહિલો સતત આમ કૂદતો હોય, સતત રમતો હોય સાહેબ. આ સાધુ સંતો પાસે કાંઈ નથી, કશું જ નહીં સાહેબ, અને છતાંય એની મસ્તીમાં હોય. ક્યારેક જુનાગઢ જાજો, ગિરનારની તળેટીમાં એકાદ આંટો મારજો,
કે શરીર ઉપર વસ્ત્ર પણ ન હોય. પૈસા તો ગૌણ છે સાહેબીને. ખીચું હોય તો પૈસા હોય ને, વસ્ત્ર જ ના પહેર્યા હોય પણ એની મસ્તી છે સાહેબ. કેવી મસ્તી છે સાહેબ. એકની મસ્તી છે સાહેબ સાધુની. જો આનંદ સંત ફकीर करे वो आनंद नाही अमीरी में, जो आनंद संत फकीर करे. આટલું બધું આપણી પાસે બહુ જ ભૌતિક સુવિધા છે સાહેબ, અને છતાંય આપણે સાધુ સંતો મહંતો જેવી આમ મસ્તીમાં નથી રહી શકતા. એનું કારણ શું છે? આપણે જગતને બતાવવા માટે આ બધું કરીએ છીએ, જ્યારે સાધુ સંતો મહાપુરુષો કેવલ અને કેવલ ઈશ્વરને પ્રસન્નતા માટે બધું કરતા હોય છે. આઈએ अमीरी में आनंद सुख दुख में समता साथ रहे, कुछ खौफ नहीं जागीरी में, सुख दुख में सबका साथ रहे, कुछ खौफ नहीं जागीरी में, आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, जो आनंद. એક ફકીરની એક મસ્તી હોય છે, ફકીરનો એક આનંદ હોય છે, સાધુનો એક આનંદ હોય છે. આપણે પણ આપણી અંદર સાધુતા ઊભી કરી શકીએ એમ છે. વસ્ત્રને ન જોવો, કેવલ અને કેવલ કર્મને જોવો સાહેબ. આપણે પણ ગમે વસ્ત્રો પહેરીએ પણ આપણી અંદર સાધુતા ઊભી થઈ શકે એમ છે. તો પરમાત્માના ત્રણ સ્વરૂપ જીવનમાં બરાબર એને સાચવજો. એક સત્ય સ્વરૂપ છે, એક ચિત્ત જાગૃત સ્વરૂપ છે, અને ત્રીજું મેં કહ્યું આનંદ સ્વરૂપ છે. એક સાક્ષાત બ્રહ્મા સ્વરૂપ છે, એક સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ છે, અને એક સાક્ષાત શિવ સ્વરૂપ છે. આ ત્રણેય સ્વરૂપ ભેગા થાય એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ બને. એ ત્રણેય બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, એ ત્રણેય સ્વરૂપ ભેગા થયા અને એ સચ્ચિદાનંદ એટલે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે. આવો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણની ગાથાને ગાતો શ્રીમદ ભાગવત એમાં પ્રવેશ કરીએ. ભગવાન વેદવ્યાસજીએ ભગવાન કૃષ્ણને નમસ્કાર કર્યા અને પછી બીજા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ શંકર અવતાર એવા સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા છે. યમ પ્રવ્રજંત મનુ પ્રેતમ પ્રેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાર પુત્રેતિ તન્મયતયા તરવો તમ સર્વભૂત હૃદય મોહિમાનતોસ્મિ તમ સર્વભૂત હૃદય
ભાગવતજીના પ્રારંભમાં એક નાનકડો એવો પ્રસંગ છે કે સુખદેવજી મહારાજનો જન્મ થયો અને જન્મતાની સાથે સુખદેવજી મહારાજ વન તરફ દોડે છે. આપણને બધાને એમ થાય કે બાળક જન્મતાની સાથે કેવી રીતે દોડે. આપણું સાયન્સ, આપણી બુદ્ધિ, આપણા વિચારો કદાચ નહીં પચાવી શકે, પણ શ્રીમદ ભાગવતજીમાં સ્પષ્ટ લખ્યું છે કે સુખદેવજી મહારાજ માના ગર્ભમાં 16 વર્ષ રહ્યા છે. શંકરનો અવતાર છે. કલીમાં આવતા બીવે છે કે હું કલીમાં કદાચ પૃથ્વી ઉપર જાઉં તો કલી મને સ્પર્શ કરે, કલયુગ મને સ્પર્શ કરે. એ બીકથી, એ ડરથી માના ગર્ભમાં 16 વર્ષ રહ્યા છે. 16 વર્ષ પછી પૃથ્વી ઉપર સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. જન્મતાની સાથે વન તરફ દોડ મૂકે છે. વન તરફ દોડવા લાગ્યા છે. આ દ્રશ્ય ભગવાન વેદવ્યાસજીએ જોયું છે. હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર કરી અને ભગવાન વેદવ્યાસજી એની પાછળ દોડે છે. પુત્ર રોકાઈ જા, રોકાઈ જા, રોકાઈ જા. એક પિતા એક પુત્રના મોહમાં પાછળ પાછળ દોડવા લાગ્યા છે. સુખદેવજી મહારાજ પિતાની સામે પાછો વળીને જોતા નથી, કારણ કે વૈરાગી પુરુષ છે. દોડતા 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 વનમાં પ્રવેશ કરે. પાછળ ભગવાન વેદવ્યાસજી દોડે છે. હે પુત્ર રોકાઈ જા. સુખદેવજી મહારાજ વનમાં ચાલ્યા જાય છે. ભગવાન વેદવ્યાસજી એના પિતા છે. પુત્રના વીરમાં રડતા રડતા વૃક્ષોને પૂછે છે, હે વૃક્ષો, તમે મારા પુત્રને જોયું? હવે વૃક્ષોને વાચા મળે છે. વૃક્ષો પણ બોલે છે, હે વ્યાસજી, તમે જેને પુત્ર કહો છો, આપનો પુત્ર છે, સાંસારિક દ્રષ્ટિથી બરાબર છે, પણ એ જગતનું કલ્યાણ કરવા માટે અથવા તો જગતના કલ્યાણ માટે જાય છે. તમે એની પાછળ દોડોમાં એને જવા દો. એક વૃક્ષને પણ તમે જુઓ તો કેટલું જ્ઞાન છે. વૃક્ષ પણ બોલે છે. આ દેશના સંતો તો બોલતા હતા, પણ વૃક્ષો પણ બોલતા થયા છે. એ તો આપણે એની ભાષા સમજી નથી શકતા. વૃક્ષો, ઝાડવાઓ બોલે છે. એનું એક ઉદાહરણ બીજું પણ છે કે સબરીની આશ્રમમાં ભગવાન રામ પધાર્યા ત્યારે સબરીના આશ્રમના વૃક્ષો પણ રામ રામ બોલતા હતા. છોડો, ભક્તિમાં કેટલી તાકાત હોય છે. વૃક્ષમાં તો જીવ પણ છે. આપણે ત્યાં નિર્જીવ વસ્તુ પણ બોલી છે. જમનાબાઈના છાણાય તમે જો તો વિઠ્ઠલ વિઠ્ઠલ બોલતા જાય. બોલ્યા છે વિઠ્ઠલ 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 વિઠ્ઠલ. એક બાઈ છાણા થાપે અને વિઠ્ઠલ કરીને થાપે, અને પછી એ છાણામાં એટલી ભક્તિ ઉમેરી જાય અને પછી ઢગલો થાય. એક દિવસ એવી ઘટના ઘટે છે કે છાણા ચોરાઈ જાય છે. જમનાબાઈ વૃદ્ધ માં છે. રાજા પાસે ફરિયાદ લઈને જાય.
માં, આપની ફરિયાદ આવી છે એનું હું સ્વીકારું છું, પણ કંઈક બીજી વસ્તુ હોય તો ગોતી દઉં. હું છાણા કેવી રીતે ગોતી આપું? આપને કઈ ઓળખાણ ખરી કે હા શું કે મારું છાણું લઈ અને તમે કાને અડાડજો, જો એમાંથી વિઠ્ઠલ 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 સંભળાય તો સમજવાનું કે આ છાણું મારું છે. અને રાજાના સૈનિકો પછી ગામમાં એ છાણાની શોધમાં નીકળે. ઘરે ઘરેથી એ છાણા આમ ઉપાડીને કાને અડાડે તો એમાંથી શબ્દ આવે છે, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. સાહેબ, ભક્તિમાં તાકાત છે. કેટલી તાકાત છે કે નિર્જીવ વસ્તુ પણ પરમાત્માનું નામ લેવા મળે, એટલી તાકાત ઈશ્વરમાં છે. વૃક્ષો ભગવાન વેદવ્યાસજીને સંદેશ આપે છે કે હે વેદવ્યાસજી, તમે જે પુત્રની પાછળ દોડી રહ્યા છો એ પુત્ર કેવલ અને કેવલ જગતના કલ્યાણ માટે દોડીને જાય છે, માટે એને જવા દો. સુખદેવજી મહારાજ વનમાં તપ કરવા માટે ગયા છે, વનમાં સાધના કરે છે. ભગવાન વેદવ્યાસજી ભાગવતના પ્રારંભમાં આપણને નૈમિષારણ્ય લઈ જાય છે. સુખદેવજી વનમાં તપ કરવા માટે ગયા છે, એને તમે યાદ રાખજો. એ ક્યારે પાછા આવશે એ પાછું હું તમને કહીશ, પણ અત્યારે જન્મતાની સાથે સુખદેવજી મહારાજ તપ કરવા માટે વનમાં ગયા છે. શ્રીમદ ભાગવતની રચના નારદજીના કહેવાથી ભગવાન વેદવ્યાસજીએ કરી છે. 17 પુરાણોની રચના કર્યા પછી પણ ભગવાન વેદવ્યાસજીનું મન પ્રસન્ન રહેતું નથી, આમ ખિન્ન રહે છે. કારણ કે બધા જ શાસ્ત્રો જ્ઞાનથી રચ્યા છે, ભાવથી નથી રચ્યા. એક દિવસ દેવર્ષિ નારદ સમ્યપ્રાસ કુટીરની અંદર બિરાજમાન હતા, અને એવા સમયે સ્વર્ગલોકમાંથી દેવર્ષિ નારદ આવે છે. ભગવાન વેદવ્યાસજીને પ્રણામ કરે, વેદવ્યાસજી દેવર્ષિ નારદને પ્રણામ કરે. દેવર્ષિ પ્રશ્ન કરે છે કે બાપજી, આટલા બધા પુરાણોના રચિતા છો, આપના મન ઉપર કેમ પ્રસન્નતા નથી? કહે કે આટલા બધા પુરાણો મેં રચ્યા, તેમ છતાં હજુ મારું મન પ્રસન્ન નથી. કે એક કામ કરો, કલિકાલમાં લોકો સહજ રીતે સરળ રીતે સમજી શકે એવા પ્રેમ શાસ્ત્રની રચના કરો. અને પછી ભગવાન વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી છે. ભાગવતજીની રચના કર્યા પછી એ ભાગવત કોને ભણાવવું અથવા તો કોને આપવું? કારણ કે પુત્ર તો ક્યાં છે કે વનમાં છે. વારસામાં કેવી રીતે આપવું? જન્મતાની સાથે સુખદેવજી મહારાજ વનમાં છે, એટલે પોતાના શિષ્ય સૂત પુરાણીને ભગવાન વેદવ્યાસજી અમુક શ્લોકો આપે છે. એ કથા પણ છે. સૂત પુરાણી 88,000 ઋષિઓને નૈમિષારણ્યમાં કથા સંભળાવે છે. મહાત્મ્યમાં સુંદર કથા છે. 88,000 ઋષિઓનું સત્ર નૈમિષારણ્યની અંદર ભરાયું છે. દરેક ઋષિ મુનિઓ શ્રીમદ ભાગવતની કથા સાંભળવા માટે ભેગા થયા છે. આપણે ત્યાં અનેક પ્રકારના અરણ્યો છે. એમાંના ભારત દેશની અંદર 7 અરણ્યો આવેલા છે. એક સૌથી પહેલા નૈમિષારણ્ય. સૂત પુરાણી કથા કહેવાની તૈયારી કરતા હતા, અને દરેક ઋષિઓ કથા સાંભળવા માટે તૈયાર છે. બ્રહ્માજીને કહે છે કે અમારે કથા ક્યાં કરવી ને ક્યાં સાંભળવી? બ્રહ્માજી એક મનોમય ચક્ર આપે છે કે જ્યાં આ ચક્ર ઊભું રહી જાય ત્યાં કથાનો પ્રારંભ કરજો. નિમિષ માત્રમાં, આંખના પલકારામાં એ ચક્ર એક સ્થાનમાં જઈને ઊભું રહી ગયું. નિમિષ માત્રમાં ઊભું રહી ગયું.
એટલે એનું નામ